નમસ્કાર, સત્તાની શતરંજમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. ચૂંટણીનો માહોલ ધીરે ધીરે ગરમાઈ રહ્યો છે. બંને પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આખરે સત્તામાં પુનરાવર્તન થશે કે પરિવર્તન, તેની સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે. અને જ્યારે આ તમામ બાબતોની ચર્ચા થતી હોય ત્યારે કેટલાક ચહેરા ખૂબ ખાસ થઈ જાય છે. કોંગ્રેસ પક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટીના યુવા અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે સમાચારોમાં રહે છે. લોકો તેમના વિશે વાંચે છે, તેમના વિશે જાણે છે. પરંતુ આ રાહુલ ગાંધીની શરૂઆત કેવી રહી હતી, રાહુલ ગાંધીના જિંદગી સાથેના રહેલી કેટલીક અસામાન્ય ખબર, કેટલાક એવા કિસ્સા કે જે આજે મારે તમને કહેવા છે. શરૂઆત તેમના જન્મથી લઈને અત્યાર સુધીની કહાની આજે જોઈશું સત્તાની શતરંજમાં. રાહુલ ગાંધી કોંગ્રેસનો એક યુવા ચહેરો અને જેના પર કોંગ્રેસનો દારોમદાર છે તેવા અત્યારના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જ્યારે વાત કરતા હોય ત્યારે કરીએ શરૂઆત 19 જૂન 1970ના દિવસથી. આ દિવસે સોનિયા અને રાજીવ ગાંધીને ત્યાં દીકરાનો જન્મ થયો અને આ દીકરો એટલે રાહુલ ગાંધી. પરિવારમાં પહેલા સંતાનને લીધે ગાંધી પરિવારમાં ખુશીની લાગણી હતી. રાહુલ ગાંધી પહેલાથી જ તેમના દાદીની ખૂબ જ નજીક હતા. એક સમય બાદ જ્યારે પ્રિયંકા ગાંધીનો જન્મ થયો ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના અનેક દ્રશ્યો સામે આવ્યા કે જેમાં રાહુલ અને પ્રિયંકા બંને ઘરની લોનમાં ફરતા હોય અને મસ્તી કરતા જોવા મળતા હોય. ઇન્દિરા ગાંધી જ્યારે પણ ફ્રી હોતા ત્યારે રાહુલ અને પ્રિયંકા સાથે રમતગમતમાં ખૂબ જ સમય વિતાવતા હતા. એટલે રાહુલનું બાળપણ ખૂબ જ મોજશોખ અને શાહી રહ્યું. રાહુલ અને પ્રિયંકાને ઇન્દિરા ગાંધી પોતાના રૂમમાં જ સુવડાવતા હતા. જેમ સામાન્ય ઘરમાં દાદી પોતાના પૌત્ર અને પૌત્રીને સાચવતા હોય છે, તે જ પ્રકારનું વાતાવરણ એ પરિવારમાં પણ હતું. દાદીની સાથેની તેમની નિકટતાનું આ સૌથી સારું ઉદાહરણ કહી શકાય કે દાદીની સાથે જ બંને લોકો સુવાનું પસંદ કરતા, ના કે મમ્મી પપ્પા સાથે. રાહુલના જો શરૂઆતી સ્કૂલિંગની વાત કરીએ તો તેઓ દૂન સ્કૂલમાં અભ્યાસ કરેલો છે, જે ભારતની ખૂબ જ નામાંકિત સ્કૂલ છે. અભ્યાસ બરાબર ચાલી રહ્યો હતો, પરંતુ પરિવાર પર એક આફત આવી અને આફત હતી 31 ઓક્ટોબર 1984નો દિવસ કે જ્યારે એ દિવસે દેશે પોતાના પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન એવા ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને દેશે ઇન્દિરા ગાંધીને ગુમાવવા પડ્યા. તે સમયે દેશ સહિત ગાંધી પરિવાર માટે આ સમય ખૂબ જ કપરો હતો. ગાંધી પરિવારની સુરક્ષા પણ વધારી દેવામાં આવી, કારણ કે વડાપ્રધાનને જો આ રીતે હત્યા કરવામાં આવી છે, આ રીતે તેમને મારી દેવામાં આવ્યા છે, તો પરિવારની સુરક્ષા ખૂબ મહત્વની થઈ જાય છે. અને ત્યારે સુરક્ષાના કારણે રાહુલનું સ્કૂલમાંથી એડમિશન રદ કરી દેવામાં આવ્યું અને તેઓએ ત્યારબાદનો સમય થોડા વર્ષો સુધી એ ઘરે વિતાવ્યો, ઘરેથી જ અભ્યાસ કર્યો. બાદમાં સુરક્ષાના કારણોસર તેમણે મોટાભાગનો અભ્યાસ સ્કૂલિંગનો જે છે 3-4 વર્ષ સુધી તો ઘરે બેઠા જ અભ્યાસ કર્યો અને થોડા વર્ષો બાદ તેઓ દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાં તેઓએ એડમિશન લીધું. સેન્ટ સ્ટીફન કોલેજ એ ખૂબ નામાંકિત કોલેજ છે. તેઓના અભ્યાસની વાત કરીએ તો તેઓ પોતે એમફિલ થયેલા છે અને એમફિલ થયેલા ખૂબ ઓછા નેતાઓ છે, તેમાંથી એક રાહુલ ગાંધી છે. એમફિલ તેઓ દુનિયાની નામાંકિત કોલેજ એવી ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજથી કર્યું છે, જે દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે. વર્ષ 1994માં તેઓએ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બેચલર ડિગ્રી મેળવી હતી અને જેમ કહ્યું તે મુજબ 1995નો સમય હતો કે જ્યારે ડેવલપમેન્ટ સ્ટડીઝમાં તેઓએ એમફિલની ડિગ્રી હાંસિલ કરી. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા થઈ હતી અને એ કારણોસર એ સમય એવો હતો કે તે સમયે સુરક્ષાના કારણોસર ક્યાંય પણ રાહુલે પોતાની ઓળખ આપી ન હતી ત્યાં સુધી કે લંડનની બ્રેન સ્ટ્રેટેજીની મોટી કંપનીમાં મોનિટર ગ્રુપમાં તેઓએ નોકરી કરી, જ્યાં તેમણે નામ બદલીને 3 વર્ષ સુધી નોકરી કરી. જ્યાં સુધી નોકરી કરી ત્યાં સુધી તેમના મિત્રોને પણ ખબર નહોતી કે તેઓ રાજીવ ગાંધીના પુત્ર અને ઇન્દિરા ગાંધીના પૌત્ર સાથે કામ કરી રહ્યા છે, કારણ કે ઘરમાં 2 વડાપ્રધાન જે હતા તેઓની હત્યા થઈ હતી અને એટલે કેટલીક બાબતો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ખૂબ જાળવી રાખી હતી સુરક્ષાના કારણોસર. અભ્યાસ અને બાદમાં નોકરીનો સમય લંડનમાં પૂર્ણ થયો અને વર્ષ 2002 હતું કે જ્યારે રાહુલ ગાંધી ભારત આવ્યા. એ સમયે તેમનો રાજનીતિમાં જોડાવાનો કોઈ પ્લાન નહોતો. જ્યારે તેઓ ભારત પરત આવ્યા ત્યારે 2002માં તો મુંબઈમાં એક કંપની તેઓએ શરૂ કરી અને આ કંપનીનું નામ હતું બેકઓપ્સ સર્વિસીસ લિમિટેડ. જ્યારે તેઓ 2004માં લોકસભા લડ્યા ત્યારે જે સોગંદનામું આપ્યું તે સોગંદનામામાં આ વાત બહાર આવીને કંપનીના 83% શેર તેમની પાસે હોવાનો ઉલ્લેખ થયો અને ત્યારે આ વાતની જાણ લોકો સમક્ષ થઈ કે તેઓ એક બિઝનેસ કરી રહ્યા છે. જોકે અભ્યાસ અને નોકરી બાદ તેઓના શોખની વાત કરીએ તો રાહુલ ગાંધીને બોક્સિંગ, સ્ક્વોશ, શૂટિંગ અને પેરાગ્લાઇડિંગનો ખૂબ શોખ છે. રાહુલ ગાંધી ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોય પણ સમય
કસરત માટે કાઢી લેશે. રાહુલ ગાંધી આઈકીડોમાં બ્લેક બેલ્ટ છે, જે એક જાપાની માર્શલ આર્ટ છે. અને થોડા સમય પહેલાં આપે આ આર્ટને લગતા કેટલાક ફોટોઝ પણ તેમના જોયા છે, કારણ કે વિરોધીઓ પણ પ્રહાર કર્યા હતા. હેલ્થ માટે તેઓ જે કોન્શિયસ છે તેને લઈને તેઓએ ફોટોઝ પણ શેર કર્યા હતા. રાહુલના અન્ય એક શોખની વાત કરવામાં આવે તો બોક્સિંગ તેમનો ખૂબ મોટો શોખ છે, જે તે ખૂબ ભરપૂર માણે છે. આ માટેનું પેશન જ હતું કે તેઓએ બોક્સિંગ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા ઓમ પ્રકાશ ભારદ્વાજ પાસે શીખ્યા. એટલે અવ્વલ કક્ષાના બોક્સિંગની તેઓએ ટ્રેનિંગ લીધી. રાહુલની સ્પોર્ટ્સ લવર તરીકેની છાપ પણ છે. જેમ કે હું તમને યાદ કરાવું તો ક્રિકેટ મેચ જોવાનો તેમને શોખ છે, અને એ વાતની સાબિતી એ છે કે અનેક વાર તેઓને આપણે ક્રિકેટની મેચમાં દર્શકોની ગેલેરીમાં જોયા હશે. 2011નો વર્લ્ડ કપ આપને યાદ હશે કે જ્યારે ભારતે શ્રીલંકાને ફાઇનલમાં મુંબઈનું એ સ્ટેડિયમ હતું કે જ્યારે માત આપી, અને તે સમયે દર્શકોની સાથે તેઓ પોતે ગેલેરીમાં બેઠા હતા, જ્યાં આમિર ખાન, રાહુલ ગાંધી, મુકેશ અંબાણી, આ તમામ લોકોની જે વીવીઆઈપી ગેલેરી હોય છે ત્યાંથી પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એ ક્રિકેટનો આનંદ લઈ રહ્યા હતા. એટલે ક્રિકેટનો જે તેમનો શોખ છે, જે સ્પોર્ટ્સનો તેમનો શોખ છે, તે આ વાત પરથી સાબિત થાય કે તેઓ ક્રિકેટ મેચ જોવા પણ, મહત્વની ભારતની મેચ હોય તો આજે પણ તેઓ સમય કાઢે છે. હા, એક વાત છે કે રાહુલે પોતાની અંગત જિંદગી જે છે તેને ખૂબ જ ગુપ્ત રાખી છે. તેમની ગર્લફ્રેન્ડની વાત હોય, લગ્નની અટકળો હોય, આ તમામ ખૂબ ચાલે છે. આટલું બધું મીડિયા આજે મજબૂત છે તો પણ રાહુલની અંગત વાતો ક્યારેય પણ બહાર નથી લાવી શક્યું કોઈ. મીડિયાની પાછળનું કારણ એ છે કે ખૂબ જ પ્રાઇવેટ લાઈફ પણ અલગ રીતે તેઓ જીવે છે, અને પ્રાઇવેટ લાઈફ અને પોલિટિકલ લાઈફ બંને વચ્ચેનો જે તફાવત છે, જે ડિફરન્સ છે, તે ખૂબ જ સારી રીતે જાણે છે. અને એટલે અત્યાર સુધી તેમના લગ્નની અટકળો થઈ, તેમની ગર્લફ્રેન્ડ વિશેની વાતો થઈ, વિરોધીઓએ પણ કહ્યું કે વિદેશી ગર્લફ્રેન્ડ છે, પરંતુ અત્યાર સુધી ક્યારેય પણ એના ઓથેન્ટિક પુરાવા ન મળ્યા કે રાહુલ ગાંધીના લગ્ન જીવનની સચ્ચાઈ શું છે. જોકે આ તો વાત થઈ તેમની અંગત જિંદગીની અને કેટલાક શોખની, પરંતુ હવે આવીએ મુખ્ય વાત પર, એટલે કે તેમની રાજકારણની એન્ટ્રી અને ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની પોતાની કારકિર્દીની. 2002માં રાહુલ, મેં કહ્યું તે મુજબ, ભારત આવી ગયા હતા. ત્યારબાદ 2 વર્ષમાં લોકસભા ચૂંટણી આવી. તે વખતે વાજપેયીજીની સરકાર હતી, અને દેશમાં એ વખતની સરકારે ઇન્ડિયા શાઇનિંગ સ્લોગન આપ્યું હતું, અને પ્રચાર પણ ખૂબ જોરશોરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. આ એ જ સમય હતો કે કોંગ્રેસે રાહુલ ગાંધીને લોકસભાની ટિકિટ આપવાનું વિચાર્યું. લોકસભાની ટિકિટ આપી, અને આ ટિકિટ માટે પરંપરાગત બેઠક અમેઠીને પસંદ કરવામાં આવી, કારણ કે રાહુલ અમેઠીથી લડે તો વધારે સારું તેવું કોંગ્રેસનું ગણિત હતું. સોનિયા ગાંધીએ રાહુલ માટે આ બેઠક ખાલી કરી, કારણ કે તેઓ અમેઠીમાંથી લડતા હતા, અને ત્યારબાદ તેઓ પોતે રાયબરેલીને પસંદ કરીને રાયબરેલીમાં તેઓ સાંસદ તરીકે ચૂંટાયા. રાહુલ અમેઠીમાં આવ્યા. અમેઠી બેઠક વર્ષોથી કોંગ્રેસ ઘટ રહી છે. આ બેઠક પરથી જે લોકોને નથી ખબર તેમને જણાવું કે અગાઉ સંજય ગાંધી, તેમના કાકા, ત્યારબાદ રાજીવ ગાંધી, તેમના પિતા, બાદમાં સોનિયા ગાંધી, તેમના માતા, એટલે કાકા, પિતા અને માતા, આ ત્રણેય આ જ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે, અને જંગી બહુમતીથી ટ્રેક રેકોર્ડ છે કે અમેઠીના લોકોએ ગાંધી પરિવારને અને કોંગ્રેસને ખોબલે ખોબલે મત આપ્યા છે. અને એ જ કારણ છે કે આજે પણ એવું કહેવામાં આવે છે કે રાહુલ ગાંધીએ પણ એ વાત નિવેદન અનેકવાર આપ્યું છે કે અમેઠી એ પોતાનું ઘર માને છે અને પરિવાર માને છે, એટલે લોકો પ્રેમ આપે છે. રાહુલે 2014માં પ્રથમવાર અમેઠી પરથી ઝંપલાવ્યું, અને તે સમયે તેઓ 2,90,853 વોટના માર્જિનથી ધમાકેદાર જીત નોંધાવવામાં સફળ રહ્યા. આ શરૂઆત રાહુલ ગાંધીની હતી, અને રાહુલ ગાંધીની રાજકારણમાં ગ્રેન્ડ એન્ટ્રી સમાન હતી. અને બન્યું પણ એવું કે રાહુલનું કોંગ્રેસમાં આવવું પાર્ટીને ફળ્યું હોય તેમ વાજપેયીની ઇન્ડિયા શાઇનિંગના સ્લોગન સાથેની સરકારની હાર થઈ, અને ફરી એકવાર કેન્દ્રમાં આવી કોંગ્રેસ. કોંગ્રેસે ગઠબંધન સરકાર બનાવી, અને કોંગ્રેસમાં UPA 1ની સ્થાપના થઈ, કે જેમાં વડાપ્રધાન કોને બનાવવા તેમાં લઈને વિદેશી મૂળના હોવાની વાતનો પ્રહાર કરીને વિરોધ કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટી, સુષ્મા સ્વરાજ દ્વારા, ઉમા ભારતી દ્વારા દિલ્હીમાં પ્રદર્શન થયું, અને ત્યારબાદ સત્તાની કમાન સોંપાઈ મનમોહન સિંહને. શરૂની જો રાહુલની વાત કરવામાં આવે તો તેઓ એ સમયે પણ જ્યારે એન્ટ્રી કરી રાજકારણમાં, ત્યારે તેઓ ખૂબ શરમાળ માનવામાં આવતા હતા. એવા અનેક પ્રસંગ બનતા કે જ્યાં રાહુલ સોનિયા ગાંધીની પાછળ રહેતા અને મંચ પર સંબોધન કરવાનું ટાળતા. એવું પણ બનતું કે પ્રિયંકા ગાંધી કાર્યકરોને હાથ હલાવતા, અભિવાદન કરતા, પણ રાહુલ ગાંધી એટલા શરમાળતા કે તેમનો હાથ પણ ઊંચો થતો નહોતો. એ સમયે તેમની ચૂપકીદીને કારણે અફવાઓને બળ મળતું. વિરોધીઓ એવું પણ કહેતા કે તેમને સ્પીચ ડિફેક્ટ છે, એટલે કે તેઓ
સ્પીચ નથી વાંચી શકતા, તેઓ નથી લોકોને સંબોધન કરી શકતા. જો કે આ વાત સમય જતાં જતાં ખોટી સાબિત થઈ ગઈ, એક આરોપ હતો. ધીરે ધીરે સમયની સાથે તેઓ મંચ પર આવીને લોકોને સંબોધતા થયા અને એ સમયે તેઓ પોતાના ભાષણમાં થોડી ભૂલો કરી દેતા. બસ આ જ સમયે વિરોધીઓને જોઈતો હતો અને ધીરે ધીરે જેટલા પણ અન્ય પક્ષ છે કે જે રાહુલ ગાંધીને કોંગ્રેસના ઓપોઝિશનમાં છે તે લોકોએ પપ્પુ કહીને તેમની મજાક ઉડાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં રાહુલ ગાંધીએ પોતાની આ છબીમાંથી બહાર આવવાનો પ્રયાસ પણ ન કર્યો. એ સમયે પોપ્યુલર ગીત પપ્પુ કાન્ટ ડાન્સ પરથી એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે પપ્પુ કાન્ટ વોટ. રાહુલ ગાંધી આ બધી બાબતોની પરવા નહોતા કરતા અને પોતાના કામમાં તેઓ સતત લાગેલા હતા. અને ધીરે ધીરે સમય બદલાયો અને ફરી એકવાર કેન્દ્રમાં એ વખતે યુપીએની સરકાર આવી અને વધારે વોટો 200થી વધારે સીટ્સ લાવીને યુપીએ 2ની સ્થાપના થઈ. પરંતુ કેટલાક પ્રસંગ એવા બન્યા હતા કે જેનાથી રાહુલ ગાંધીની ખૂબ ટીકા થઈ અને ટીકા શરૂ થઈ. જેમ કે હું આપને યાદ કરાવું કે વટહુકમ તેઓએ ફાડીને પોતાની સરકારને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધી હતી અને ત્યારે કોંગ્રેસ અને પાર્ટીના નેતાઓ એક રીતે શરમજનક સ્થિતિમાં મુકાયા, કારણ કે રાહુલ ગાંધીએ વટહુકમ ફાડી દીધો છે. હવે એમને વિરુદ્ધમાં તો બોલી ન શકાય. રાહુલની જવાબદારીઓ સતત સમય જેમ જેમ જતો હતો આ બધા જ ઘટનાઓ ઘટી રહી હતી અને તેમની જવાબદારીઓ સતત વધી રહી હતી અને રાહુલ ગાંધી હવે પક્ષની અંદર મહાસચિવ અને બાદમાં તેઓ ઉપાધ્યક્ષના હોદ્દા સંભાળી રહ્યા હતા. અને યુપીએ 2 બાદ જ્યારે ધીરે ધીરે સામે પક્ષે નરેન્દ્ર મોદી 2014 માટે પ્રોજેક્ટ થઈ રહ્યા હતા ત્યારે અહીંથી રાહુલ ગાંધી યુવા ચહેરો પ્રોજેક્ટ થઈ રહ્યો હતો. મોદી વર્સિસ રાહુલની આ જંગ બની રહી હતી. પરંતુ ત્યારબાદ કોંગ્રેસ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ અને મોદીએ કરેલા વાયદાએ દેશને 30 વર્ષ બાદ સ્પષ્ટ બહુમતની સરકાર આપી. કેન્દ્રમાં ભાજપની સરકાર બાદ અલગ અલગ રાજ્યોમાં જ્યાં કોંગ્રેસ હતી ત્યાં પણ કોંગ્રેસ હારનો સામનો કરવો પડ્યો. પરંતુ ત્યારબાદનો સમય કેવો રહ્યો? આખરે જ્યારે તેમને અધ્યક્ષ બનાવ્યા તમામ રાજ્યોમાં રાહુલ ગાંધીને ત્યાં સુધી નિષ્ફળતા મળી રહી હતી. અનેક જગ્યાએ પ્રચાર કરતા હતા પરંતુ સફળતા નહોતી મળી રહી. સમય જતા જતા તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તે કહાની શું છે, અધ્યક્ષ બાદની જે સફર છે તેમની તે કેવી રહી તે આપને જણાવીશું. પરંતુ એક પહેલા જે રીતે જણાવ્યું કે 2014માં સમય બદલાયો અને તમામ રાજ્યોમાં પણ રાહુલ ગાંધી પ્રચાર કરી રહ્યા હતા પરંતુ નિષ્ફળતા તેમને મળી રહી હતી. મોદી પોતાના દરેક ભાષણમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બોલવાનું નહોતા ચૂકતા. સમય ગયો અને સોનિયા ગાંધીની વધતી ઉંમર અને નાદુરસ્ત તબિયતને લીધે પાર્ટીની પ્રાથમિક જવાબદારીઓમાંથી તેમને મુક્ત થવાનું વિચાર્યું અને પાર્ટીનું સુકાન સોંપાયું રાહુલ ગાંધીને. હવે રાહુલ ગાંધી હતા પાર્ટીના અધ્યક્ષ. આઝાદીથી લઈને અત્યાર સુધી કોંગ્રેસના લગભગ 61 અધ્યક્ષ રહ્યા, જેમાંથી ગાંધી પરિવારની વાત કરીએ તો ઇન્દિરા ગાંધી 42 વર્ષની વયે અધ્યક્ષ બન્યા હતા. ત્યારબાદ રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને હાલમાં રાહુલ ગાંધી. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. તેની પ્રથમ ઝલક ત્યારે મળી જ્યારે અમેરિકાની બર્કલેમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં તેઓ ગયા અને ભારતની રાજનીતિ અને વિદેશ નીતિ પર ખુલીને તેઓએ વાત કરી. જ્યારે ભારત પરત ફર્યા ત્યારે તેમની ચાલમાં, તેમની રાજનીતિમાં એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ જોવા મળ્યો જે આસમાને હતો, જે લોકોએ આ પહેલા અનુભવ્યો જ નહોતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી આવીને ચૂંટણીમાં રાહુલ ગાંધીનો એક નવો જ અવતાર જોવા મળ્યો. રાહુલ ગાંધીએ અહીં નવસર્જન યાત્રા કરી મતદારો સાથે સીધો સંવાદ કરવાનું નક્કી કર્યું અને પ્રયાસ કર્યો જે સફળ રહ્યો. રાહુલ ગાંધી જે વિસ્તારમાં જતા ત્યાંના પ્રસિદ્ધ મંદિરમાં જવાનું ક્યારેય નહોતા ચૂકતા. તેમને ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત અને શ્રી ગણેશ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન સાથે કર્યા હતા અને એક સંદેશો આપ્યો હતો કે સોફ્ટ હિન્દુત્વનો. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની ઇમેજ બદલાયેલી જોવા મળી. બળદગાડા પર સવારી હોય, પ્રચાર દરમિયાન રસ્તામાં રોકાઈને કાર્યકરો અને સ્થાનિક નેતાઓ સાથે જે તે વિસ્તારની રેસ્ટોરાંમાં નાસ્તો કે જમણવાર હોય, રાહુલની અલગ જ ઇમેજ ઊભી થઈ. જીએસટી અને નોટબંધીને લઈને રાહુલ ગાંધીનો આક્રમક અંદાજ જોવા મળ્યો. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને તેમના જ ગઢમાં જઈને ખુલ્લો પડકાર ફેંકવાની શરૂઆત કરી દીધી. ચૂંટણીમાં કોંગ્રેસ જીતી નહીં પણ રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકરોને વિશ્વાસ અપાવ્યો કે મોદીને ટક્કર આપી શકાય છે અને 25 વર્ષ બાદ કોંગ્રેસે સૌથી સારું પ્રદર્શન અહીં કર્યું. બીજેપી 100થી પણ અંદર રહી અને કોંગ્રેસ 77 બેઠક લાવી, જે 25 વર્ષના ઇતિહાસમાં સૌથી વધારે બેઠકો હતી. ગુજરાતની ચૂંટણીએ રાહુલ ગાંધીને એક અલગ આત્મવિશ્વાસ અપાવ્યો. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી આ જ આત્મવિશ્વાસ સાથે મેદાને ઉતર્યા. એ જ સ્ટ્રેટેજી હતી. રાહુલ ગાંધી કર્ણાટકમાં જીત મેળવવા આ પ્રકારની રણનીતિ અપનાવી અને કર્ણાટકમાં કોંગ્રેસ જીત ન મેળવી શકી પરંતુ ભાજપના વિજય રથને તેઓએ અટકાવ્યો. એ બીજી સફળતા હતી.
રાહુલ ગાંધીએ રાજકીય પરિપક્વતા ત્યારે દેખાડી જ્યારે જેડીએસ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી, પરંતુ ભાજપને અને મોદીને સત્તાથી દૂર રાખ્યા. રાહુલ ગાંધીએ કર્ણાટકના મુખ્યમંત્રીની શપથવિધિમાં મોદી સામે મહાગઠબંધનને એક મંચ પર એકજૂટ પણ કરી દીધું. ગુજરાત અને કર્ણાટકના પરિણામોમાંથી બોધપાઠ લીધો. રાહુલે રણનીતિમાં જે ખામીઓ રહી ગઈ હતી તે સુધારી અને સત્તાની સેમીફાઇનલ ગણાતી હિન્દી હાર્ટલેન્ડની વિધાનસભાની ચૂંટણીમાં તે કરી બતાવ્યું જેની કલ્પના કદાચ કોઈએ પણ નહીં કરી હોય. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન આ 3 રાજ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એડી ચોટીનું જોર લગાવ્યું. તમામ પ્રચાર કરાયા, ચૂંટણી રેલી કરવામાં આવી. આ છતાં ભાજપને સત્તાની બહાર કરી અને લોકોને તે ચર્ચા કરી દીધા કે 2019ની લોકસભા ચૂંટણીમાં કાંટાની ટક્કર નરેન્દ્ર મોદીને મળવાની છે. 5 વર્ષ પહેલા રાહુલ ગાંધીને પોતાના જીવનની સૌથી મોટી હાર મળી હતી. પાર્ટી લોકસભામાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કરી હતી અને માત્ર 44 બેઠકો પર પાર્ટી સીમિત રહી ગઈ. વિપક્ષના નેતા બનવાનો પણ દરવાજો બંધ થઈ ગયો. તે હદનું નબળું પ્રદર્શન કોંગ્રેસનું રહ્યું. પણ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ તેમણે પોતાના વ્યક્તિત્વમાં ખાસ જડમૂળથી પરિવર્તન કર્યું. એ સોફ્ટ હિન્દુત્વની વાત હોય, કારણ કે મંદિર જવું, કૈલાશ માનસરોવરની યાત્રા કરવી, પોતાની જનોઈ બતાવી, આ એવા મુદ્દાઓ હતા કે જે મુદ્દાઓ કદાચ તેમના વિરોધીઓએ વિચાર્યા નહીં હોય. સોફ્ટ હિન્દુત્વ તરફ જવાની વાત હતી, કારણ કે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી એ હિન્દુત્વનો પ્રચાર જ્યારે કરી રહી હતી ત્યારે સ્ટ્રેટેજી ત્યાંથી બદલાઈ કે જ્યારે તેઓ કૈલાશ માનસરોવરની યાત્રા કરી. અન્ય વિપક્ષી પાર્ટીઓ જે કોંગ્રેસથી દૂર જઈ રહી હતી તે રાહુલના અધ્યક્ષ બન્યા બાદ અચાનક રાહુલના વખાણ કરવા લાગી. કોંગ્રેસના એક સમયના કટ્ટર વિરોધી એવા ટીડીપી અધ્યક્ષ એટલે કે ચંદ્રાબાબુ નાયડુને પણ સાથે લીધા. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની કાયાપલટ અત્યારે થઈ રહી છે. તેઓ હવે વિરોધીઓ પર જોરદાર પ્રહાર કરી રહ્યા છે. પત્રકાર પરિષદ કરીને ધારદાર સવાલોના જવાબ આપી રહ્યા છે. તે દિવસો ગયા જ્યારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાના હોય ત્યારે તેઓ વિદેશમાં રજા માણી રહ્યા હોય. કૃષિ સંકટ, ખરાબ અર્થવ્યવસ્થા, બેરોજગારી, રાફેલ સમજૂતીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી રહ્યા છે. લોકસભામાં ચર્ચા દરમિયાન ટીવી કેમેરા સામે નરેન્દ્ર મોદીને ભેટીને તે સંદેશ આપ્યો કે તેઓ પોતાના વિરોધીઓને દુશ્મનની જેમ નથી જોતા. સત્તાની સેમીફાઇનલ ગણાતી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ખેડૂતોને દેવા માફીનું વચન પણ આપ્યું અને જીત્યા બાદ તે વચનને પાળવામાં પણ આવ્યું. લોકસભા ચૂંટણીમાં ગરીબોના ખાતામાં 72,000 રૂપિયા જમા કરાવવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે. રાહુલની રાજકીય પરિપક્વતાનો અંદાજ તે વાતથી લગાવી શકાય કે રાજસ્થાનમાં સચિન પાયલોટને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવ્યા છતાં મુખ્યમંત્રી પદ માટે અશોક ગેહલોતના દાવાને નજરઅંદાજ ન કરવામાં આવ્યો. મધ્યપ્રદેશમાં પણ જ્યોતિરાદિત્ય સિંધિયાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ અને મુખ્યમંત્રીની વાત આવી ત્યારે કમલનાથ પર કળશ ઢોળ્યો. કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું અને કોંગ્રેસ પાર્ટી બીજા નંબરે આવી હોવા છતાં જેડીએસ સાથે ગઠબંધન કરવામાં આવ્યું અને ભાજપને સરકાર બનાવતા રોકવામાં આવી. આ તમામ નિર્ણયો એવા હતા કે જે તેમની સમજ શક્તિ છે જે બદલાઈ રહી છે ધીરે ધીરે તેનું એ ઉદાહરણ પૂરું પાડી રહ્યા હતા. અને એ જ સમય હતો કે જ્યારે રાહુલે પ્રચારમાં ચોકીદાર જે શબ્દ છે તેને લઈને એવો વિરોધ કર્યો કે એવો પ્રહાર કર્યો કે પછી અહીંથી મેં બી ચોકીદારના કેમ્પેન ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યા. એટલે જે સ્ટ્રેટેજી છે તે એક બાદ એક સફળ થતી અથવા તો સફળ કરતા વધારે બદલાયેલી જોવા મળી અને ભારતીય જનતા પાર્ટી જે મુદ્દાઓ લઈને આગળ ચાલતી હતી 2014માં તે જ મુદ્દાઓને લઈને ઘેરવામાં આવી ભાજપને. અને હવે રોજગારી અને ત્યારબાદ મોંઘવારી, ત્યારબાદ મેક ઇન ઇન્ડિયા જેવા પ્રોજેક્ટ પર પણ રાહુલ ગાંધી સરકારને ઘેરી રહ્યા છે. રાફેલ મુદ્દે પણ રાહુલે સરકારને આડે હાથે લઈ રહ્યા છે. આ તમામ ગતિવિધિઓ થઈ 2014થી લઈને 2019 સુધી હવે એક એગ્રેસિવ મોડ પર રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે. હવે જ્યારે ચૂંટણી છે ત્યારે જોવું રહ્યું કે આખરે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આ બંને વચ્ચેની જે ટક્કર છે તેમાંથી જનાદેશ કોના પક્ષમાં રહે છે. ખરા અર્થમાં પ્રજા પરિવર્તન લાવે છે કે પુનરાવર્તન. તો રાહુલ ગાંધીની શરૂઆતથી લઈને અત્યાર સુધીની જે સફર રહી તે વિશે પર અમે આપને બતાવવાનો આજના એપિસોડમાં પ્રયત્ન કર્યો. મળીશું આવતીકાલે નવા એક મુદ્દા સાથે. ત્યાં સુધી મને આપો રજા. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.